હાથળ હારી કરવાનું કે એટલે કહું. હાથળ તો હારી કરે ને માર્યું શું કરવા તો આ તો હાથ હરખી ન ધોવાય ને. તમને શું ખબર હોય માર્યું તું એમ કીધું હાથ કરી ગયા તો એને બીજી બે સબર લીધી. હાલો આમ જો આજમાં મારો બેટો તો ફેમિલી શરૂ કમે બાંધણ શરૂ છે મારો ઓલો. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. અમારા વાલા અહીંયા જો ડિસ્કો કરવાનું શરૂ કરી દીધું છે. બોલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને છે ને દાળ મેં કહી દીધું પેલા એ તોડી લઈ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને જો કેટલો બધો લબાસો ભેગો કર્યો છે. આવું બધું ભેગું કર્યું એ લબાસો નો કે ફેમિલી અમે છે ને સામાન ભેગો કર્યો છે. એટલો બધો સામાન ભેગો કર્યો કે નહીં કોઈ વાત નો પૂછો. આમ જો ઓ બાપા રે આમ જો અડધું તો આવ્યું છે, અડધું તો હજી બાકી છે. કેમ કે અહીંયા સડે એમ લેવા જવાનું. અહીંયા સરતું એમ લેવા જતો જવાનું એની જેમ છે. અને અમારે બનાવવાનું છે દાબેલી, અને અમારી પહેલી વખત બનાવવાની છે લગભગ કા પહેલી વખત હતી બનાવીએ છીએ. અને અત્યારે વાગે કેટલા જાય? અત્યારે અમે એટલા વાગે શરૂ કર્યું છે. 11:12 છે ને તમે કોઈ એના સોગન ખાવું. ખરેખર આપણે કઈ વિડીયો જોયો નથી ને દેખાડ્યો નથી. હવે દિન એમ કે વિડીયો દેખાડો, વિડીયો જોવાઈ ગયો, વિડીયો દેખાડો, વિડીયો જોવાઈ ગયો. મેં કીધું કોક બનાવે એ આપણે કઈ મને માન્યતા ન થાય. કોક કરે ને એવું નહીં કરવાનું, કોઈ ન કરે ને એવું કરીને તમને બધાને બતાવી એવી અમારી ખોવાઈ છે. લિંક આપેલી છે ને એમાં એ વિડીયો આવવાનો છે. તો ચોક્કસમાં ચોક્કસ બધા જોઈ આવજો જોવો હોય તો. બાકી તો અત્યારે આપણે કામ શરૂ કરવાનું છે ફટાફટ. પાકું ને? પાકું કે દે ફટાફટ. અને આના પહેલા વિડીયોમાં તમે આ પીડી કેમ પવન કેટલો છે? અને પવન તો ભાઈ નેશનલ નો દુનિયાનો પવન છે. તમે અહીં જોઈ શકતા છો મારા વાળા. જુઓ કેટલો પવન છે ગાઈસ, તમને દેખાતું છે હાલમાં. અત્યારે સુલો બોલો કઈ હગે નહીં, પણ તોય એ છતાં આપણે ગેસ લાવવો જોઈએ. ગેસ લાવીશું નકર પાવ તળવાનું થાય અંદર વ્યા દઉં ઘરમાં, બહાર નીકળશું પાછા. એવું બધું દેશી જોગાડ કરતા દઉં કા. તો ફેમિલી મેં છે ને 3-4 રીતના ગોટા બનાવ્યા. બોલે તો કે દડા બનાવ્યા ને મારો ભાઈ કેવલ જાગીજો, કેવલ જાગજો. તે કાદલજી ઘરે કેવલને રંબાડવાનું, હુવરાવાનું ને પાછો લોકો હુવરાવી દે મમરાવીને. પછી શું કહેવાય ખબર છે આપણે તો 1 2 3 4 5 જાતની વસ્તુઓથી કામ કરી રહ્યા જાગી ગયો. હું તમને હાલમાં બતાવું. જુઓ આ ઓઇલ પેલા 3 દડા બીબડાવાળા દેખાય ને કાકડીના છે. એની પેલો પછી પીળો બોલે તો કે લાલ એ છે બટેટાનો. પછી એની પડખેલો છે એ છે ડુંગળીનો. એની પડખેલો છે એ છે ઓલાનો એનો કુબીનો. પછી આ બીજી થાળીમાં ટમેટાનું આવું થઈ રહ્યું હતું ત્યાં એમાં એક વાંદડું પડી ગયું. જુઓ તો એ ટમેટાનું થતું ને ત્યાં કેવલભાઈ જાગી જતો. અમારી પાસે નાનો છોકરો છે કે એટલે થોડુંક યાર એક્સરસાઇઝ કરવું પડે. બધું સમજીને આવીએ છીએ કામ કરીએ છીએ તો સપોર્ટ કરતા રહેતો. એને ખબર નહીં, બોલો એને ખબર નથી. તાણી ગાતો તું શું કરતી એ પેલા કે કયું ગાતી? હરખું ગાવાનું છે કે તારે? હરખું ગાવાનું છે કે ને મારો ભાઈ પવન ઉડો ને આંખ ને ઓલો અમારે આમાં પસંદ છે. એને પછી એકલા કામ ન કરે. મારો મગજ દુખે છે આજમાં, કઈ ખબર ન પડતી. તો ફેમિલી શરૂ કમે બાંધણ શરૂ છે મારો ઓલો. આમ જો હાથ હમણાં બરાક અહીંયા છે ને ગાઈસ આ પેલી જો કે ના છે ને આ બે મેકી ઉભા બર્ડની હવે મારવા નહીં દેતી એવું છે. બાકી હાથ લીલે એટલી જ વાર છે ને મારું નહીં તો કાંઈ નહીં, હાથ ફૂલ ડાઈ ચડી જાય એમ. એ વાકી ન સદી કેટલી વાગ્યા શું કે વાગે તો ખરું જ નતા. મને માર્યું હતું ને એમ કીધું હાથ કરી ગયા તો એને બીજી બે સબર લીધી. એમ નહીં ફેમિલી આપણે મારી હે એટલે હાલે તો એ અમારે વિજયભાઈ આવી જાય ને જોવા. અને એ શીખે છે પણ શીખાતું નથી. આ શીખીને આમાં શું છે એ ન કહીએ કે આમાં શું છે કેતો. તો ફેમિલી આમાં એમ છે મારા વાલા. અને શું કહેવાય ખબર અમારે આમ તેમ મોટી મોટી વસ્તુ ને હું કાબલ છે ને એ તો ખબર છે. પણ આમ જો હું એમાં એમ છું બરોબર એને મરસાન કટિંગ કરી નાખ્યું. એ ફેમિલી તો યાર મરસાન કટિંગ કર્યું તો હાથ કેમ ધોખો છે આમ આમ. તો આમાં સોળ્યા હોય તો સારું પડે. છોકરો નાનો છે ખરેખર. તમે બધે પાછું બગડે ન બગડે એ મારે કઈ જોવાનું નહીં. હાથ વ્યવસ્થિત ધોવો જોઈએ. મરસાવાળા એમ નહીં. અહીંયા પાણી ભર્યું તો સમય એમાં સોળાય કે આમાં આમાં આમ સોળાય કે પછી આમાં સોળાય. મને દાઈ ચડી કે આ એક કાકડી છે બેડી હારી કરવી કે હાથળ એમ નહીં. કેટલી હાથળ જાડી તો તેને એમ કે હારી કરી ચાલે જરીક મારી તા પછી કેમ બે છે બી કે બીજી હવે હારી થઈ જાય તો હવે કરવી.
હવે છે ને કહીશું અમે કામ કરવા મળીએ આવે આવ અને હવે છે કે યાર હું કેવું આમ જુઓ કેટલા વાગી છે 12 ને 5 થી 1 કલાક થી બાપો લેની તો જલ્દી હા પડશે આને ખબર છે આ તો તું આવી એમની અને શરીર કેવા 2 કાકડા 3 કાકડી મારી જતા હાથો દુખો આવી જાય બાયુ છે ને ખોટી દને જ કરે જિંદગીની અંદર એટલું કોઈ ખોટી દને ન કરે તમે કોઈ હારી જાવ બાયુ બોલે તો કે છોકરીઓ માંડીને ગઢી બાઈ થઈ જાય ને ત્યાં સુધી ખોટી દને જ બાઈ કરે આદમી ન કરી શકે અને આદમી એટલી ખોટી દને ન કરે ને એટલી ખોટી દને કરે ને તો અત્યારે પરિવાર એટલો અમારો મોટો છે ને એ મોટો ન થાય અત્યારે ખના ફાચ્યા થઈ જોઈને વયો જાય બાઈ પછી ખોટી દને કરે તે પરિવાર એટલો મોટો થાય ને તે નહીં અમે હંધું સહન કરીને રોડ બી નકારી ને તી તમે ત્યાં મમ્મી ખોટી દને જો કરતા હોય ને તો તમને ખબર પડે કેટલી વેહો થાય હાલો શરૂ કરો હાલો સરો તો તાલી કરે એમ નહીં પણ મને દાઈ ન સડે તો એમ કરાતી અહીં તો હાથળ હારી કરવાની હાથળ હારી કરવાની કે એટલે કહું હાથળ તો હારી કરે ને મારું શું કરવા તો આ તો હાથ હરખી ન ધોવાય ને તમને શું ખબર ભાઈ એને આગળ મને તાણ લાગે તો મને લાગે તમને લાગે કેવલ ને લાગશે એવા કેવા લગાય નહીં થાય મરસું ખરાઈ દો તોય ખબર આવી પેલા કઈ હા હું ખબર એને તો ને રોવાનું ગોતે એ હકીકત નહીં તને એને દાબેલી બનવાની ઈચ્છા નથી રોવાનું ગોતે પાકું છે એમ જ છે ને દાબેલી બનાવ નથી મારે મેં મારે દાબેલી મેં કઈ બનાવી નથી મેં કઈ ખાધી નથી જોઈ નથી મેં પણ ને કઈ ફેમિલી બનાવ સારું રાખે ભાઈ સારું કહેવાય ને આમ જો ફેમિલી આવી રીતની તો કોઈ નહીં બનાવે પછી આ અમે બનાવી તો હકીકતમાં કોઈએ બનાવેલી નથી ને તમને તો જોવા મળશે નહીં આ અમે બતાવીશું અને હવે આગળ કામ ઘણું છે તમે જોઈ આવો લિંક આપેલ છે અમે એક જોઈ આવો એટલે તમને મજા આવશે અને થોડી મગજમારી છે પણ મજા આવી ગા આવે એટલે બોલ ખાતા એવું છે હાસું એટલે આમ જો સિરિયસલી માર્યું પછી મેં માર્યું ને પછી છે ને હાથેનો મેં ખસી રાખ્યો ને પછી મેં કીધું વિડીયો બનાવ એમ પણ થોડોક વિડીયો છે ને થોડોક લેટ વાહે છો શરૂ આ વિજયભાઈ આવ્યો પણ વાહે લેવો પહેલા આવી ગયો તો એ જામત તો જામી જતો કા સામે ચાલો તો કહીશું કામ કરવા મળી બીજું હું કહો ફેમિલી મારા વાલા વરસાદ બાટીને ધબધબાટી શરૂ કરી દીધો ને આપણે ઓલી કાતરેટ હતા ને આપણે તો આ કાતરેટ હતા ફેમિલી તો અહીંયા હતા ને એની બદલે આપણે એક ભાગીને અહીંયા પોગી જાય તોય તેને થોડો આવે છે પણ મજા આવે મિત્રો અને હવે બધા જાગી જશે કેવલ ને બેવલ ને વરસાદ શરૂ થઈ ગયો તમને બતાવી દઉં હું જોવા પાંદડા પડી જશે અમારા થોડો જાંબુડો છે ને પાંદડા પડી જશે અને હજી કામ શરૂ છે અને આવું છે ને તેવું છે ને બધું શું છે હાથ કાઢીને કટકા થઈ જાય ઉતારવા આવો તો હાથ કહેવાય હાલો ઉતારી લઈ ગઈ ફેમિલી મારા વાલા આપણું કામ હતું એ થઈ ગયું હે અને વરસાદ શરૂ થઈ ગયો નેક્સ્ટ લેવલનો દુનિયાનો વરસાદ શરૂ થઈ ગયો છે ગાઈસ વરસાદ શરૂ થઈ ગયો છે આમ જુઓ તમે અહીંયા બાણા દે આમ જુઓ તમે જુઓ એ બાપા રે વાલા છોકરાને પડાવી દીધો તે ઓ ભાઈ બોલો આમ છે હંગેનું કામ કાજ અને કેવલ ને તેડેલો છે બે આમ જુઓ પાછો પપડાટી બોલવા મળી ઘડી વારમાં કપડાં પેલી જાય કેવલ ને જો અહીંયા લેંગી બસ ને અને હવે આમાં શું કરવું આમાં શું લેન્ડ લેવી મારે કહો આમ જુઓ કેટલો વરસાદ શરૂ થઈ ગયો મસ્ત વરસાદ આવે છે અને કેટલો આવવાનું કઈ નક્કી નથી અહીં તો વાદળું આમ બહુ અહીં તો બહુ આઘું છે વાદળું ફેમિલી અને સફેદ વરસાદ આવ્યો હો ભાઈ અને નેવા તારું થઈ ગયું હે નેન્સી આ બાજુ રો પલવાનું નથી મારો બટો આમ જુઓ છે ને ફેમિલી વાળો આમ જુઓ આજમાં મારો બેટો સફેદ વરસાદ આવ્યો આજમાં વરસાદ સફેદ આવ્યો ઓલી આમ જુઓ તમને હું બતાવી દઉં થોડીક ઝલક બતાવી હે ઓય જાનુડી તો કહે તો તારા માટે ચોકલેટ લાવું આના કેરમાં તો ટેમ કાજમો તારા મમ્મી પપ્પા ના હોય તો તને ઠપટે મારું બોલતી નહીં ગાઈસ આવડા છોકરા બધા આમ જો જમવા વાળા હે અહીંયા કાકી જમ ફેમિલી એક બહાર છે ને નાનકડી રમત જેવું છે તમને દેખાડો દાંત આવી છે જો અમે કૃષ્ણ હોજી કૃષ્ણ બેન ફૂલ ઊંઘમાં આવી જા એટલે જાગી જા હું પહેલા જાગી જાઉં આગળ હોઈ જતો તને ખબર છે કે હું મસબે જલો હતો મસબો ઉસો કરતા ને મસબે બળ કર્યું હાસડી જલશે વળી ઉપાડીને અને અહીંયા પી ગતા હુજલ હતી ઘરમાં જો મોબાઈલ લીધો કેમેરો શરૂ કર્યો વિડીયો ઉતારણ શરૂ કર્યો તોય હુજલ હતી પાછી અહીંયા બોલ્યો ને તે જાગી મેં કીધું કેવલ બેન રમડો આનું ગોલું પાકેતા નતું એમ તો હતો ને હા એવું છે એવું કઈશ એટલે અમારે આજમાં વરસાદ એક બે વખત આવી ગયો પણ પવન મારો ભાઈ નેક્સ્ટ લેવલ ઉડી ગયો ને દરિયાની અંદર મોજા છે એટલા મોજા હું તમને બતાવું આગળ તમને ઓહો એટલા મોજા આમ થોડો ખેબા તો હાલમાં આપણે જો અહીંયા રજેશ્વર મહાદેવ મંદિર દેખાય છે ને આપણે ઝૂમ કરીએ એ બાજુ જોઈએ રજેશ્વર મહાદેવ આમ જુઓ તમે કેટલો મોજો છે મારો ભાઈ એ કાંઈ વાત જ ન પૂછો કાંઈ નેક્સ્ટ લેવલનો મોજો થઈ ગયો અત્યારે દુનિયાનો અને આમ પવન એ મારો ભાઈ આમ જુઓ તમને કેમ બતાવું આમ જુઓ
જોઈ શકતા છો તમે પવન કેટલો છે મારા વાલા દુનિયાનો પવન છે દુનિયાનો ઝાડવા અમારા હાથે ડાળખા થઈ ગયા પાંદડા વૈયા ગયા આમ જુઓ તમે અહીંયા પાંદડે વૈયા જશે ગાય છે એટલો બધો અમારે પવન છે અત્યારે કે એની કોઈ સીમા નથી પણ હવે આપણું તો કઈ હાલે નહીં વરસાદ નથી આવી છે વધારે પવન આવ્યો વરસાદને આગળ આપતો જોકે એમ તો આવ્યો ઘણો પણ હજી મેં ધાર્યો તો આવ્યો નહીં જોઈ ફેમિલી મારા વાલા આપણે જવાનું હતું આજમાં કોટડા પાછું હું લેવા ખબર છે 6ઠી હતી ને એટલે પણ મારું બેટું બધું હંધું સામાન હતું ડોકરેશન હતું બધું હતું પણ મારે જવાનો સમય નો રહ્યો આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે હાલ પડી જે રાત થઈ ગઈ છે કામ શરૂ છે એમ તો નેન્સીબેન અમારે એક જાગે છે ટેસ્ટના ધનજીભાઈ હોઈ ગયા છે ઓલા પણ અમારે વિજયભાઈનું લાઈવ શરૂ છે તો એના લાઈવમાં બાઈમાં તબાકો મારો અને બાકી તો મળશું બીજા નવા એની બ્લોગ સાથે તમે બધા મિત્રોને જય માતા બાય બાય કરી દો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો